ધારાસભ્યો નારાજ થયા છે। વડોદરામાં અધિકારીઓ પોતાનું મનનું ધારેલું જ કરી રહ્યા છે। વડોદરાના 5 ધારાસભ્યોનું દુઃખ દર્દ છલકાઈ આવ્યું છે। અધિકારીઓ સામે ધારાસભ્યો પીડિત દેખાઈ રહ્યા છે। જી હા, ધારાસભ્યોના કામ નથી થઈ રહ્યા અને ધારાસભ્યોને અધિકારીઓ સાંભળી નથી રહ્યા। આ સમગ્ર મામલો હવે મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે। વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો છે પત્ર। 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે। ધારાસભ્યોના મતે સરકારી કચેરીમાં સામાન્ય કામ કરાવવું હોય તો યુદ્ધ સમાન લાગે છે। અધિકારીઓ પોતાને સરકારથી પર ઉપર સમજીને અંધાધૂંધ વહીવટ ચલાવતા હોવાનો ધારાસભ્યોનો આરોપ છે। અધિકારીઓ ધારાસભ્યએ સૂચવેલા કામ નથી કરતા તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ધારાસભ્યો પોતે પણ પીડિત હોવાનું પણ અહીં ધારાસભ્યોએ પોતાના પત્રમાં લખ્યું છે। વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપણી સાથે છે। આપણે એમની સાથે જ વાત કરીશું। બાપુ, શું મુદ્દાઓને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે? શું છે અગત્યના મુદ્દાઓ? નાના પ્રશ્નો લોકોના હલ અધિકારીઓ ના કરતા હોય અને અધિકારીઓ પોતે જ્યારે કોઈ પબ્લિકના કામ માટેની ભલામણ કરી હોય ને એ પછી જ્યારે પબ્લિકનો વ્યક્તિ ત્યાં જતો હોય કે અમારા ધારાસભ્યએ અમારી ભલામણ કરી છે, અમારું આ કામ છે એ કરી આપો, ત્યારે એ લોકોને ધમકાવવામાં આવે કે ભાઈ આ તમે ધારાસભ્યોની ભલામણો કેમ પોલિટિકલ કેમ પ્રેશર લાવો છો, બીજી રીતે એ લોકોના કામ થતા હોય છે। એટલે અમારી રજૂઆત એટલી જ છે કે ભાઈ લોકોના પ્રશ્ન દરેક લોકો અમારી પાસે આવતા હોય અને એ લોકોના કામ થાય, કામ નથી થતા એટલા માટે થઈને અમારે આજે મુખ્યમંત્રી સાહેબને 5 ધારાસભ્યોએ લેટર આપ્યું છે। ખાસ કરીને કયા તમારા જે મુદ્દાઓ છે, કયા અધિકારીઓ માનતા નથી? વડોદરાના કે ગાંધીનગર કે કયા લેવલના અધિકારીઓ તમારી વાત માની નથી રહ્યા? જનરલ લેવલે તમામ અધિકારીઓનું વલણ આવું છે। બધી જ જગ્યાએ સારી વાતો કરવાની, પછી કામની માટે થઈને રિઝલ્ટ મળતું નથી। બાકી આટલી સરસ સરકારની યોજનાઓ હોય, સરકાર આટલી બધી યોજનાઓ, માન્ય પ્રધાનમંત્રી સાહેબની યોજનાઓ, મુખ્યમંત્રી સાહેબની યોજનાઓ અને જે કામો માટેની યોજનાઓ માટે લાભ લેવા પણ જે લોકો જતા હોય એને પણ વ્યવસ્થિત જવાબ ના મળતો હોય, ત્યારે આ બધી વસ્તુઓની રજૂઆત સરકારમાં કરવી પડતી હોય છે। ખાસ કરીને આપણી સાથે અન્ય જે બે એક વડોદરાના ધારાસભ્ય છે એમની સાથે પણ વાત કરીશું। ખાસ આજ રજૂઆત માટે આવ્યા છો, મુખ્યમંત્રીને શું રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીએ પણ શું કહ્યું છે? અમે મુખ્યમંત્રીને ત્યાં પત્ર આપ્યો છે। મુખ્યમંત્રી રૂબરૂ અમે મળ્યા નથી, પણ અગાઉ દરેક ધારાસભ્યએ અલગ રીતે મળીને એમને રૂબરૂમાં રજૂઆતો કરેલી જ છે કે વડોદરા જિલ્લાના અધિકારીઓની આ પરિસ્થિતિ છે, જનતાના આટલા પ્રશ્નો છે, પણ હજુ સુધી એના કોઈ ઉકેલ નહીં આવ્યા હોવાથી અને અધિકારીઓ મનમાની કરતા હોય એવું લાગતું હોવાથી અમારે 5 ધારાસભ્ય સંયુક્ત રીતે આજે પત્ર લખવાની ફરજ પડી। ખાસ કરીને કયા અધિકારીઓ માનતા નથી અને શું અને કયા કામો થતા નથી એવું તમને લાગી રહ્યું છે? જનરલી જનતાના પ્રશ્નો હોય છે, મળવા જાય ધારાસભ્યો કે જનતા અત્યારે મિટિંગમાં છે, વિડીયો કોન્ફરન્સમાં છે, આવા જવાબો મળતા હોય છે। નાના કામો માટે ધક્કાઓ ખાવા પડતા હોય છે। ધારાસભ્યો ફોન કરીને કોઈ ભલામણ કરે તો એ અરજદારને કહેવામાં આવે કેમ ધારાસભ્ય મારફત આવ્યા, કેમ ધારાસભ્યની ભલામણ કરાવો છો? આવા સવાલો અરજદારને કહે છે। એટલે અરજદાર એ અમારો મતદાર અને અમારા મતદારને આવી રીતે અપમાન થાય તો સ્વાભાવિક છે કે અમારે રજૂઆત કરવી પડે। ખાસ કરીને વડોદરાના 5 ધારાસભ્યો છે તે રજૂઆત માટે પહોંચ્યા છે। તેઓને અલગ જે માંગ છે તેઓની માંગને લઈને આજે મુખ્યમંત્રીને સમક્ષ રજૂઆત કરી છે। મુખ્યમંત્રી તેઓને મળ્યા નથી, પણ તેઓએ રજૂઆત કરી છે કે કોઈ પણ જે અધિકારી હોય, ઉચ્ચ અધિકારી હોય કે નીચેલા અધિકારી હોય, તેઓની વાત નથી માની રહ્યા। સાથે તેઓ જ્યારે પણ મળવા જાય ત્યારે વિડીયો કોન્ફરન્સમાં હોય તેમ કહેવામાં આવે છે। તેમજ જો વાત કરવામાં આવે તો હાલ આ 5 ધારાસભ્યો અહીંયા આગળ પહોંચ્યા છે। આપણે એમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને આપણી સાથે ધારાસભ્ય કેતન ઇનામદાર પણ છે। સાહેબ, ખાસ આજ રજૂઆત માટે આવ્યા છો, કયા મુદ્દાઓને લઈને રજૂઆત કરી છે મુખ્યમંત્રી સમક્ષ? માન્ય મુખ્યમંત્રી સાહેબને રોજબરોજ જે અરજદાર હોય, જે સામાન્ય નાગરિક હોય એને પડતી પરિસ્થિતિની એની મુશ્કેલીઓ અધિકારીઓ દ્વારા જે એમને તકલીફ આપવામાં આવે અને અધિકારી પોતે એક મેસેજ આપવા માગતા હોય છે કે અમે જે ધારીશું એ જ થશે અને અમે જે નિર્ણય લઈશું। એટલે આ ખાસ કરીને સમગ્ર ગુજરાતની વાત છે। આ અમારા વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે, લેખિતમાં રજૂઆત કરી છે કે ભાઈ આ બધા જ નિર્ણયો અધિકારી પોતે
એક પોતાના મનસ્વી વહીવટ જે કહેવાય કે ભાઈ એ કરે એ જ સાચું અને બીજું બધું ખોટું, આ બધી જ વસ્તુના જે મેસેજ આપવા માગતા એમના ઘણા મેલાફાઈડ ઇન્ટેન્સો પણ એની અંદર હોય છે. આ બધા જ પુરાવા સામે માનનીય મુખ્યમંત્રીશ્રીને કહીશું. કેતનભાઈ, તમે તો ખૂબ સિનિયર છો, આપ પહેલાં પણ અધિકારીઓને મળતા હશો, અત્યારે પણ મળો છો, બેમાં ફરક શું છે અને ખાસ કયા અધિકારીઓ તમારી જે છે વાત નથી સાંભળતા અને કેવા પ્રશ્નો કે કેવા કામો લોકોના નથી થઈ રહ્યા અત્યારે? અધિકારી પોતે જે વાત મેં આપને કરી કે જનપ્રતિનિધિ તરીકે વારંવાર કંઈક ને કંઈક પ્રશ્ન લઈને અમારે અધિકારીઓને મળવાનું રહેતું હોય છે, પત્ર દ્વારા કાં તો મૌખિક કાં તો ટેલિફોનિક, આ બધી જ વાત અમારે થતી હોય છે. પણ જ્યારે આ લોકો જે કામ કરવાની જે એમની વૃત્તિ છે, જાણી જોઈને કામને ગૂંચવવાની વૃત્તિ છે અને એક પ્રસ્થાપિત કરવાની કે ભાઈ અમે અધિકારી ધારીશું એ જ થશે અને આ બ્યુરોક્રેસી જે અત્યારે હાવી થઈ ગઈ છે એના પર અમારો મુખ્યમંત્રી સાહેબને આજે અમારા પત્ર દ્વારા રજૂઆત કરી છે. અને મેં કહ્યું ને કે દરેક ડિપાર્ટમેન્ટ ઉપર સેક્રેટરીથી માંડીને નીચે નાનામાં નાના કર્મચારી સુધીને લોકોને તકલીફ આપે છે. ખાસ કરીને આ હતા કેતન ઇનામદાર. તેઓએ કહ્યું છે કે કોઈ પણ અધિકારીઓ હોય તે પોતાની વાત નથી માની રહ્યા, તેઓ રજૂઆત કરતા હોય છે ત્યારે તેઓની રજૂઆત પણ સાંભળવામાં નથી આવતી, જે તેઓના પ્રશ્નો હોય છે તેને પણ ગૂંચવવામાં આવતા હોય છે. ખાસ જો વાત કરવામાં આવે તો જે 5 ધારાસભ્યો છે હાલ તે અહીંયા આગળ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેઓના જે પ્રશ્નો છે તેઓનું તાત્કાલિક નિરાકરણ આવે તેઓની રજૂઆત છે કે માત્ર વડોદરા પૂરતું જ નહીં પરંતુ સેક્રેટરીથી માંડીને વડોદરાના તમામ જે ધારાસભ્યો છે આ તમામ ધારાસભ્યો તેઓની વાત જે છે રજૂઆત કરવા માટે ત્યાં પહોંચ્યા છે, પણ કોઈ પણ અધિકારીઓ તેઓની વાત ના સાંભળતી હોય તેમ પત્રની અંદર પણ તેઓએ ઉલ્લેખ કર્યો છે. કેમેરામેન રમેશ દોડિયા સાથે દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર.